તો વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે વાત કરીએ આગળ આજ મુદ્દાને લઈને એલન અને શાળાઓ શું તમે શિક્ષણ આપો છો કે ફક્ત રૂપિયા કમાઓ છો શાળામાં એડમિશન પરંતુ અભ્યાસ એલનમાં આ ખુલ્લી છેતરપિંડી નથી તો શું છે હાજરી વગર પ્રેઝન્ટ બતાવીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ કેમ વાલીઓ પાસેથી વસૂલાત તંત્રને લાંચ અને બાળકોને માત્ર ડમી બનાવી દેવું આ શિક્ષણ છે કે પછી કોઈ વેપાર છે એલન શું તમારું ધ્યેય નીટ જીના નામે કરોડો કમાવાનું જ છે શાળાઓ શું તમારું કામ ફક્ત કાગળ પર વિદ્યાર્થીઓના નામ ભરવાનું જ રહી ગયું છે મંતવ્ય ન્યૂઝ પૂછે છે વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડવાનો અધિકાર તમને કોણે આપ્યો ગુજરાતના શિક્ષણ જગતમાં ભયાનક કૌભાંડ સામે આવ્યું છે શિક્ષણની આડમાં રૂપિયા કમાવવાની એવી રમત રમાઈ રહી છે કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં ખુલ્યું છે કે પ્રખ્યાત કોચિંગ સંસ્થા એલન ઇન્સ્ટિટ્યૂટ દેશના શિક્ષણ તંત્રને અંદરથી ખોખલું બનાવી રહ્યું છે દેખાવમાં બધું જ સાચું લાગે પરંતુ હકીકત એકદમ અલગ છે શાળાએ સાથે ગુપ્ત સાંઠગાંઠ કરીને નકલી એડમિશનના કાવતરા ઘડાઈ રહ્યા છે એક બાજુ શાળાના એડમિશન રજિસ્ટરમાં વિદ્યાર્થીઓના નામ ચઢાવવામાં આવે છે પરંતુ તે વિદ્યાર્થીઓને શાળામાં ભણવા મોકલવામાં આવતા નથી તેના બદલે એ બાળકો સીધા એલનના ક્લાસરૂમમાં જ અભ્યાસ કરે છે એટલે કે એડમિશન શાળામાં અભ્યાસ એલનમાં આ ચકચાર ભર્યા કાવતરાથી શાળાઓને આર્થિક ફાયદો મળે છે જ્યારે એલન પોતાની કોચિંગ ફી વસૂલે છે પણ સવાલ એ છે કે આ ગેરકાયદેસર સાંઠગાંઠનો ભોગ કોણ બને છે જવાબ સ્પષ્ટ છે વિદ્યાર્થી અને તેમના વાલીઓને બોલાવવામાં આવે છે કે બાળક શાળામાં રજિસ્ટર્ડ છે પરંતુ વાસ્તવમાં તેને શાળાનું શિક્ષણ જ મળતું નથી પરિણામે વિદ્યાર્થીઓ શાળાની પ્રવૃત્તિઓથી વંચિત રહી જાય છે અને ભવિષ્ય જોખમમાં મુકાય છે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા વચન આપનાર એલન હવે વિલન સાબિત થઈ રહ્યું છે કારણ કે શિક્ષણનું મૂળ ધ્યેય માત્ર જ્ઞાન આપવાનું નથી પરંતુ એક સંતુલિત શિક્ષણ તંત્ર જાળવીને બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે પરંતુ અહીં તો શિક્ષણની આડમાં માત્ર નાણાકીય સ્વાર્થ સિદ્ધિ ચાલી રહી છે મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં સ્પષ્ટ પુરાવા સામે આવ્યા છે કે આ ભૂતિયા એડમિશનના જાળમાં હજારો વિદ્યાર્થીઓ ફસાઈ ચૂક્યા છે શાળા એલન સાંઠગાંઠથી શિક્ષણ વિભાગની સિસ્ટમને અંદરથી ખોખલી બનાવવામાં આવી છે કાયદાના આંખોમાં ધૂળ નાખીને નિયમોને પાંદડા બનાવીને બાળકના ભવિષ્ય સાથે ખેલ કરવામાં આવી રહ્યો છે વાલીઓમાં ભારે રોષ છે ઘણા વાલીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ બાળકોને સારું ભવિષ્ય આપવા માટે મહેનત કરીને ફી ચૂકવે છે બાળકોમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે દબાણ કરવામાં આવે છે પરંતુ મૂળ શિક્ષણ અને શાળાની આધારભૂત પ્રવૃત્તિઓમાંથી તેમને દૂર રાખવામાં આવે છે હવે સવાલ છે શું શિક્ષણ વિભાગ આ મામલે આંખ મીચીને બેઠો છે કે પછી આ કૌભાંડ પર કડક પગલાં ભરાશે મંતવ્ય ન્યૂઝના ખુલાસા બાદ સમગ્ર શિક્ષણ ક્ષેત્રમાં ચિંતા અને ચકચાર મચી ગઈ છે હવે વાલીઓ વિદ્યાર્થી અને સમાજનો એક જ પ્રશ્ન છે શું એલન જેવા મોટા કોચિંગ માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે કે ફરીથી સિસ્ટમના નામે બધું દબાઈ જશે મંતવ્ય ન્યૂઝ આપને બતાવશે દરેક પુરાવો દરેક હકીકત અને કરશે આ કૌભાંડનો પર્દાફાશ કારણ કે અમારું ધ્યેય છે સાચી ખબર સાચા સ્વરે બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ તો આજ મુદ્દે રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં પણ આજ એક પર્દાફાશ કરવામાં આવ્યો છે એલન સાથે શિક્ષણ માફિયાનો બેફામ ગોરખ ધંધો વિદ્યાર્થીઓનો અભ્યાસ એલન કોચિંગમાં શાળામાં ફક્ત એડમિશન એલન ખાનગી શાળાઓની સાંઠગાંઠનો આ મોટો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે વાલીઓને ફસાવવા એલનની ઇમોશનલ આ સ્ટ્રેટેજીનો પર્દાફાશ થયો છે રાજકોટ બન્યું એલનનું નકલી કોટા ફેક્ટરી તો આ સૌથી મોટો પર્દાફાશ મંતવ્ય ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો એક પછી એક પર્દાફાશ થઈ રહ્યા છે મોટા નેતાઓની નજર સામે એલનનો આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે રાજકોટના ડીઓ જાણે છે તેમ છતાં એક્શન શૂન્ય જોવા મળી રહ્યું છે ઉચ્ચ અધિકારીઓ એલનના ભાગીદાર કે પછી લાભાર્થી તો વાલીઓને ફસાવવા એલનની ઇમોશનલ સ્ટ્રેટેજી સામે આવી છે તો રાજકોટ
એલનનું નકલી કોટા ફેક્ટરી બની ગયું છે. મિત્ર છે એના બેન કોઠારીયામાં ભણે છે 10માં. તો 11માં આપણે નીટમાં એડમિશન લેવું એટલી ફી કઈ રીતે આવતા વર્ષે હા આવતા વર્ષનું તો અત્યારથી અમારું કઈ પ્લાનિંગ હોય નહીં. એ દિવાળી પછી ખબર પડે. આ વર્ષનું ફીસ 1 વર્ષનું 1,71,000 છે. કઈ રીતે શું પ્રોસિજર ને બધી પ્રોસેસ તો કઈ ને એડમિશન ફોર્મ ભરીને તમારે હા છે એડમિશન ફોર્મ ભરીને ફીસ પે કરી દેવાની. બીજી કોઈ અમારી પ્રોસેસ હોય નહીં લાંબી. અમારું કોચિંગ છે આ સ્કૂલના. હા બરોબર. આ ક્લાસીસ છે નીટ અને જેડબલઈ ની તૈયારી અમે કરાવતા બાળકો. ટ્યુશન ક્લાસીસ છે આ સ્કૂલના. અમે આવનું મોટું જે ટ્યુશન ક્લાસીસ છે અમારું કઈ હેડ ઓફિસ કોટા રાજસ્થાનથી છે. એલએન જે છે આખા ઇન્ડિયામાં આખા ભારતમાં અને ખાલી ક્લાસીસ છે સ્કૂલના. અમારા બાળકો સ્કૂલે ના જતા હોય તો હોસ્ટેલની બધી વસ્તુ હોય પણ અમારી જ હોય પોતાની પ્રાઇવેટ. એલએન સિવાય બીજા કોઈ હોય બધી ફેસિલિટી છે. બધી ફેસિલિટી છે એટલે અહીંયા ઇન કેમ્પસ ના હોય. આ ભણવાનું કેમ્પસ જ છે. બસ થી તેડી જઈ મૂકી જાય એલએન ની બધી વસ્તુ હોય. બીજા લોકેશનમાં હોસ્ટેલ ને બધું તો અમારા બાળકો જતા હોય સપોર્ટિંગ સ્કૂલ અમે પ્રોવાઈડ કરતી રેગ્યુલર બેઝ પર ભણવા ના જવાનું ભણવાનું અમે તેની એડમિશન જાય લેવાનું ને કેમ કેટલી 1,71,000 અમારી ફી છે. 1 વર્ષની આ વર્ષની બીજા વર્ષની અત્યારે સર્ચિંગ ને બધું અત્યારથી એટલા માટે કરી કે એડમિશન આવે ને પછી દોડવા જાય ને પછી બધું એમ થાય કે અત્યારના ટાઈમમાં જઈએ ભાઈ વહેલા તમે આવ્યા હોત ને તો તમારો ચાન્સ હતો અથવા તો પેલા પૂછી. ક્લાસીસમાં એવું ના હોય. બધી જગ્યાએ સ્કૂલમાં હોય. ક્લાસીસમાં કોઈ લિમિટેડ સીટ જ ના હોય. ગમે ત્યારે એડમિશન આવે તો અમે આવ્યા પછી ખબર આપડે ગુજરાતી માધ્યમ અલગથી ચાલે જ છે ને. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બે છે. આપણે 11-12 સાયન્સ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમ બે છે. આ તમે જે કહેતા ત્યાં રીનીટ સ્પેશિયલ છે. 11-12 માટે સ્પેશિયાલિસ્ટ નથી. એટલે આ સ્કૂલ કે આ પાછી સ્કૂલ નથી જેડબલઈ ના ક્લાસીસ કરાવે છે અમારી જેમ જ. 12માં પછી જે સ્ટુડન્ટ ડ્રોપ લેતું હોય ને એમના માટેનું આ ક્લાસીસ. ત્યાં તમે 2 વર્ષની શું ફીસ કીધું? 4,20,000. એટલે એમાં ભણવાનું કે હોસ્ટેલ? ના હોસ્ટેલ અલગ. એ તમારે જે રીતે જોતી હોય રીતે 1,20,000 થી 2,20,000 એની ફી કઈક 4 લાખ રૂપિયા પછી કઈક 20,000 રૂપિયા કઈક એડમિશન ના કીધા કે અહીંયા 71 આ વર્ષની છે બીજા વર્ષની 71 ખાલી ટ્યુશન સ્કૂલે જ અલગ. માની લો કે અહીંયા આપણે મૂકી તો વિધાઉટ પરમિશન એમને બહાર છૂટી નહીં ને? અહીંયા અત્યારે પૂછ્યું ને અહીંયા પાછું એ રીતે કીધું કે તમારે કે મોકલવાના અહીંયા આવી ગયા એડમિશન ના કે આગળ બધા જે રહ્યા ડોક્યુમેન્ટ એ બધા કે બીજી સ્કૂલે જાય કે અમારે એ રીતે જ તમને કીધું કે એ ક્લાસીસ જ છે. અમારા બાળકોનું સ્કૂલમાં એડમિશન તો બીજે જ બોલતું હોય એને એ લોકો એ રીતે કીધું બેમાં ફી ડિફરન્ટ એટલો બધો કારણ એને કઈક તમારી અન્ડરસ્ટેન્ડિંગ થઈ છે એટલી ફી નહીં કીધી હોય તમને 4 લાખ રૂપિયા 2 વર્ષની થઈ ગયું ને હોય જ નહીં. સૌથી વધારે રાજકોટમાં ક્લાસીસ ની એલએન ની ફી છે. એનાથી રિસર્ચ કોઈના ફીસ નથી. વર્ષની 3 ને 40 હા તો લોકલ ક્લાસીસ છે. લોકલ ક્લાસીસ માં કોઈ પેરેન્ટ 4,20,000 આપે એલએન માં ના લઈ તમે એપલ નો ફોન વાપરો છો તો તમે એને બ્રાન્ડ ના પૈસા આપો છો ને તો તમે ઈ ભાવમાં એના કરતા સસ્તા ભાવમાં કોઈ સારી બ્રાન્ડ આપે તમે એપલ લ્યો કે ઈ લ્યો? હા એ બરોબર. આજે એલએન માં આખા ભારતમાં 5 લાખ છોકરાઓ ભણે. તમારે કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. હોસ્ટેલ ને બધું કીધું. 2 વર્ષની હોસ્ટેલ એમાં આવી ગઈ. 2 વર્ષનું ભણવાનું આવી ગયું. બધું પેકેજ તમને ફોન કર્યો છે ને કોક સાહેબ નું નામ દીધું કે નથી તો પોતે માલિક જ છે. બધું કીધું હશે. અમારાથી હાઈએસ્ટ કોઈ ક્લાસીસ ફી નથી રાજકોટમાં. અમને ખબર હોય 4 લાખ રૂપિયા પકડીને હાલવાનું છે. હા એટલે બહુ વધારે નહીં તો 5-6 હજાર રૂપિયા વધતી હોય. એટલે કે એજ્યુકેશન લોન મળે આમાં મળે ક્રાઇટેરિયા શું છે એડમિશન લેવા માટે? ફોર્મ ભરીને સ્કોલરશીપ ની એક્ઝામ આપવાની હોય. એમાં બાળક શું પરફોર્મ કરે એના ઉપર સ્કોલરશીપ મળતું હોય. કીધું એ રીતે ને કે ભાઈ
સંક્રાંત પછી તમારું અમારે દિવાળી પછી ચાલુ થયું. ભણવાનું તો ચોથા મહિનામાં બોર્ડની એક્ઝામ. એડમિશનની પ્રોસેસ વહેલી ચાલુ થઈ જાય. એડમિશનની પ્રોસેસ, સ્કોલરશીપની પ્રોસેસ દિવાળી પછી ટૂંકમાં ચાલુ થઈ જાય. હા, દિવાળી પછી એડમિશનની પ્રોસેસ અમારી વહેલી ચાલુ થઈ. ચાલો ભાઈ. કઈ વાંધો નહીં. તો દિવાળી પછી પાછું 10મા મહિના પછી જ. 10મા મહિના પછી હજી એક આટલું દિવાળી આવી પછી તરત જ એડમિશન અમારે ચાલુ થઈ જાય. એવી કોઈ સ્કૂલ જાણી હતી જેમાં એડમિશન એ તો અમે જ તમને આપશું option. અચ્છા તમારે ક્યાંય ગોતવા નથી જવાનું. તમારે એની fee ટૂંકમાં અમે બધું અમે ટૂંકમાં મેનેજ કરી દઈશું. તમારે તમારે- એડમિશન લ્યો એટલે તમારી જવાબદારી ત્યાં પૂરી થઈ. હા ઓકે